અમદાવાદમાં માંડળપુરના ગ્રામજનોનો કાદવ કીચડવાળા રસ્તાઓથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગ્રામજનો તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ ઠાલવી રહ્યા છે। માંડળપુરા ગામના ખરાબ કાદવવાળા રસ્તાઓમાંથી લોકો પસાર થઈ રહ્યા છે। બાળકો કાદવવાળા રસ્તા પર ચાલવા મજબૂર બન્યા છે। આજે આપણે વાત કરશું ધોળકા તાલુકાના માંડળપુરા ગામની કે જ્યાં ગ્રામજનો રસ્તાની દુર્દશાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અહીંના રસ્તાઓ એટલા બિન આરોગ્યપ્રદ છે કે ચોમાસામાં કાદવ કીચડથી ભરાઈ જાય છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ભોપાલભાઈ જવાનજી ઠાકોર નામના એક ગ્રામજને કહ્યું કે છેલ્લા 10-15 વર્ષથી આ રસ્તાનો પ્રશ્ન છે। બાળકોને શાળાએ જવામાં પણ તકલીફ પડે છે। એટલું જ નહીં, પણ અંતિમ સંસ્કાર માટે પણ સ્મશાન સુધી પહોંચવું પણ એક પડકારરૂપ બની ગયું છે। દુઃખની ઘડીમાં પણ ગ્રામજનોને કાદવમાંથી પસાર થવું પડે છે। તંત્રને જાણ કરવા છતાં પરિણામ શૂન્ય છે। ભદ્રખાનમાંથી માંડળપુરનો રસ્તો ખરાબ છે। અમારી એક માંગ છે કે આ બધા રસ્તાઓનું તાત્કાલિક સમારકામ થાય અથવા નવા બનાવવામાં આવે। અમારું આ ગામ બદરખા પંચાયતમાં આવેલું છે। છેલ્લા 10-15 વર્ષથી સમગ્ર ગામની અંદર રસ્તાનો તો સતત પ્રોબ્લેમ છે જ, તેમ છતાંય શાળાના બાળકોમાં આવર જવર માટે એટલી મોટી તકલીફ પડે છે કે એની વાત નહીં। અમારી શાળામાં 35 બાળક જે ભુક્તાપુરાની અંદર રહે છે, તે બાળકોને રસ્તાના કારણે થઈ અને એ શાળા છોડાઈ અને મોટા સાપરાની અંદર મૂકવામાં આવેલા છે। રસ્તો અવારનવાર પંચાયતમાં રજૂઆત કરીએ છીએ, તાલુકા પંચાયતમાં રજૂઆત કરીએ છીએ, તાલુકામાં જિલ્લામાં લક્ષ્મીબેનને વાત કરી છે, આપણે તખતસંગભાઈ આપણે રંજનબેનને વાત કરી છે, છતાં પણ રસ્તાનો કોઈ નિકાલ નથી આવતો। છેલ્લા 15 વર્ષથી આ જ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે। માગણી એ છે કે જેમ બને એમ જલ્દીથી જલ્દી આ રસ્તો, આ સ્મશાનનો રસ્તો છે, બીજી બાજુ પેલો જે રસ્તો છે ભૂપતપુરાને જોડતો કેનાલ સુધીનો રસ્તો છે, બદરખાથી માંડણપુરા જે આવીએ છીએ એ રસ્તો પણ ખરાબ છે। બધા રસ્તા જે ખરાબ છે એ તાત્કાલિક ધોરણે રિપેરિંગ થાય અથવા તો નવો બને એ માંગ છે અમારી। અમારા ગામમાં સ્મશાનની એટલી બધી તકલીફ છે કે કોઈ પણ ગામમાં એક્સપાયર થઈ જાય તો એને રસ્તામાં લઈ જવામાં, ખાધામાં લઈ જવામાં તકલીફ પડે છે, આવવા જવામાં તકલીફ પડે છે, પ્લસ કે શાળામાં આવતા જતા વિદ્યાર્થીઓને પણ તકલીફ પડે છે। અને ગામમાં સરપંચશ્રીને, તલાટી સાહેબને દરેકને રજૂઆત કરી હોવા છતાંય તે કોઈ ધ્યાને લેતા નથી। અને વારંવાર રજૂઆત કરીએ તો કે દિવાળી પછી થશે, આ ટાઈમે થશે, પણ કોઈ એક્શન લેતા નથી। ગોહિલ સોહેલ કુમાર, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।